હરિઓમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો, ખૂબ સરસ. હવે આજે આપણે ધોરણ 1 અંગ્રેજી વિષયમાં આપણે લાસ્ટ ટાઈમ આલ્ફાબેટ જોયા હતા, જેમાં કેપિટલ આલ્ફાબેટ અને સ્મોલ આલ્ફાબેટ, આપણે બંને આલ્ફાબેટ જોયા, તેના સ્પેલિંગ જોયા, એ પણ આપણે જોયું, બરાબર. અને સરસ રીતે આપણે શીખ્યા, જેમાં ચિત્રો દોરતા પણ આપણે શીખ્યા છીએ અને ચિત્રો જોઈને ઓળખતા પણ શીખ્યા છીએ. તો આજે આપણે એ જ વિષય ઉપર અંગ્રેજીમાં થોડા આપણે આગળ વધીએ ટોપિકમાં. તો નીચેના ચિત્રો ઓળખી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ વાંચો. નીચેના ચિત્રો ઓળખી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ વાંચો. તો એમાં જુઓ, ફર્સ્ટ છે, શું છે? બેટ, BAT. બેટ એટલે કે બેટ. શેનું ચિત્ર છે? તો કે બેટનું. સ્પેલિંગ શું થશે? BAT. બેટ એટલે કે બેટ. દરેક વિદ્યાર્થી મિત્રો મારી સાથે બોલશે સ્પેલિંગ. BAT. બેટ એટલે કે બેટ. ત્યાર પછી CAT. કેટ એટલે બિલાડી. CAT. કેટ એટલે બિલાડી. ત્યાર પછી શેનું ચિત્ર દેખાય છે? તો કે ઉંદરનું. કેનું ચિત્ર દેખાય છે? ઉંદરનું. તો શું સ્પેલિંગ થશે? RAT. રેટ એટલે ઉંદર. RAT. રેટ એટલે ઉંદર. RAT. રેટ એટલે ઉંદર. ત્યાર પછી કેનું ચિત્ર દેખાય છે? તો કે પંખો. કયો પંખો? તો કે છતનો પંખો. તો તેનો સ્પેલિંગ શું થશે? FAN. ફેન એટલે પંખો. FAN. ફેન એટલે પંખો. ત્યાર પછીનું ચિત્ર શાનું દેખાય છે? તો કે વેનનું. કેનું ચિત્ર દેખાય છે? વેનનું. તો તેનો સ્પેલિંગ શું થશે? VAN. વેન એટલે વેન. ત્યાર પછીનું ચિત્ર શેનું દેખાય છે? તો કે જાળીનું. કેનું ચિત્ર દેખાય છે? જાળીનું. તો શું થશે સ્પેલિંગ? NET. નેટ એટલે જાળી. NET. નેટ એટલે જાળી. ત્યાર પછી શેનું ચિત્ર દેખાય છે? તો કે વિમાનનું. શેનું ચિત્ર દેખાય છે? વિમાનનું. તો શું થશે? JET. જેટ એટલે વિમાન. JET. જેટ એટલે વિમાન. ત્યાર પછી શાનું ચિત્ર દેખાય છે? તો કે કુંજાનું. કેનું ચિત્ર દેખાય છે? કુંજો. તો તેનો સ્પેલિંગ શું થશે? JUG. જગ એટલે કુંજો. JUG. જગ એટલે કે કુંજો. ત્યાર પછી ફરી પાછું નીચેના ચિત્રો ઓળખી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ વાંચો. તો એમાં પહેલું ચિત્ર શેનું દેખાય છે? તો કે ભૂંડનું. તો શું થશે સ્પેલિંગ? PIG. પીગ એટલે કે ભૂંડ. PIG. પીગ એટલે કે ભૂંડ. ત્યાર પછી શેનું ચિત્ર દેખાય છે? તો કે
હોઠનું કેનું ચિત્ર દેખાય છે? હોઠનું. તો તેનો સ્પેલિંગ શું થશે? LIP. લીપ એટલે કે હોઠ. LIP. લીપ એટલે કે હોઠ. દરેક વિદ્યાર્થી મિત્રો મારી સાથે બોલતા જજો સ્પેલિંગ, તો જ આવડશે અને યાદ રાખવાના છે બોલવાની સાથે સાથે. ત્યાર પછીનું ચિત્ર શું દેખાય છે? તો કે ભમરડો. શેનું ચિત્ર છે? ભમરડો. TOP. ટોપ એટલે કે ભમરડો. TOP. ટોપ એટલે કે ભમરડો. ત્યાર પછી DOG. ડોગ એટલે કે કૂતરો. DOG. ડોગ એટલે કૂતરો. ત્યાર પછી શેનું ચિત્ર દેખાય છે? તો કે સૂરજનું. કેનું ચિત્ર દેખાય છે? સૂરજનું. તો શું થશે સ્પેલિંગ? SUN. સન એટલે કે સૂરજ. SUN. સન એટલે કે સૂરજ. ત્યાર પછી શાનું ચિત્ર દેખાય છે? તો કે ઝૂંપડીનું. કેનું ચિત્ર છે? ઝૂંપડીનું. તો તેનો સ્પેલિંગ શું થશે? HUT. હટ એટલે કે ઝૂંપડી. HUT. હટ એટલે કે ઝૂંપડી. ત્યાર પછી શાનું ચિત્ર દેખાય છે? તો કે કીડીનું. કેનું ચિત્ર દેખાય છે? કીડીનું. ANT. એન્ટ એટલે કે કીડી. ANT. એન્ટ એટલે કે કીડી. ત્યાર પછી શાનું ચિત્ર દેખાય છે? તો કે બળદનું. કેનું ચિત્ર દેખાય છે? બળદનું. OX. ઓક્સ એટલે કે બળદ. OX. ઓક્સ એટલે કે બળદ. તો આજે આપણે આટલા સ્પેલિંગ જોયા, બરોબર? 16 સ્પેલિંગ આપણે આજે જોયા છે. તો એ 16 સ્પેલિંગ આપણે યાદ રાખવાના છે અને તૈયાર કરવાના છે વાંચીને. તો દરેક વિદ્યાર્થી મિત્રો આજે હોમવર્કમાં આ 16 સ્પેલિંગ લખવાના છે. હોમવર્કમાં સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખવાના છે. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોને હરિઓમ.